તો મિત્રો રાજુભાઈ આહિરે પિન્ટુભાઈ કોળીને વળતો જવાબ આપ્યો અને એવો કહ્યું, બેટા વરઘોડો તારાથી ના નીકળે, અમે તારા બાપ છીએ તો અમારો બેટો છે. તો આપણે આનો પહેલો ભાગ અપલોડ કરેલો છે અને આ એનો બીજો ભાગ છે. તો મિત્રો તમે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. ઘોડો નીકળ્યો નથી અને વરઘોડો આતાનો ના નીકળે. દીકરા તું અમારો દીકરો કહેવાય, આમ તારા બાપ કહેવાય. અને રહી વાત બીજી કે પિન્ટુ તે મારો નંબર તારા ગ્રુપમાં નાખ્યો હતો. અસંખ્ય ફોન આવ્યા અને કોઈ ફોન એવો ના હોય કે જેને મેં વાત ન કરી હોય. અને તું તો અમારા વાળાને ફોને નથી ઉપાડતો. તો પિન્ટુ શું થયું? ચડી લીલી થઈ ગઈ, દોરી માથે હૂકવી નાખ. અને પિન્ટુ તે એક વિડીયો મળ્યો મને, ઘોડી માથ બેઠો, પણ તારો એક બીજો ફોટો વાયરલ થયો, 5 રૂપિયાનો વેફર ખાર્યો. એટલે ભાઈ પિન્ટુની આઈડી ઉડાડવી નહીં, વેફર ખાધાના વધશે નહીં પિન્ટુને. તો ખાસ કરી અને આ પિન્ટુ માટે વિડીયો છે, કોઈ માથે લેવો નહીં, લે તો મારો કાંઈ ફરક પડતોય નથી, બરાબર. ઉડતું કોઈને લેવું નહીં, લેવું હોય તો મને કોઈ વાંધો નહીં. તો મિત્રો તમે વિડીયો તો જેટલી તો હશે, તો તમે આપણે ચેનલને તો સબસ્ક્રાઇબ નહીં જ કરી હોય, એટલે જો તમે આપણે ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો રાજુભાઈ એવું કહી રહ્યા છે કે પિન્ટુ તે તારા ગ્રુપની અંદર મારો તે કોલ આ જે નંબર હતો તે નાખ્યો, અસંખ્ય ફોન આવ્યા, મેં બધાને ઉપાડ્યા ફોન અને બધા જોડે વાત પણ કરીને. જો તમને એટલે કે તને અમારા ગ્રુપનો કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો ઉપાડતોય નથી ને, મેં બધાને જવાબ તો આપ્યા ને, પૂછી લે તારા લોકોને. અને પિન્ટુ બેટા હવે તારી ચડી પલળી ગઈ અને તે મારો વિડીયો મૂક્યો તો ઘોડી માથે બેઠો હતો અને તારો ફોટો એક વાયરલ થઈ રહ્યો છે, 5 રૂપિયા વાળા ભૂંગા ખાઈ રહ્યો જ તું. અને રાજુભાઈ આહિર લાસ્ટમાં એવું પણ કહી રહ્યા છે કે મહેરબાની કરીને કોઈ પણ ભાઈને પિન્ટુની આઈડી ના ઉડાડી, કેમ કે પછી આઈડી તમે ઉડાડી દેશો તો જે 5 રૂપિયાનો વેફર ખાઈ એની જોડે વધશે. અને આ સ્પેશિયલ વિડીયો મેં પિન્ટુ કોળી માટે બનાવ્યો છે, એટલે બધા જ લોકોને એટલું કહેવાનું કે કોઈને માથે લેવું હોય અને તમારે માથે લેવું હોય તો કંઈ પણ વાંધો નથી, આપણને કંઈ પણ ફરક પડતો નથી. આ બધું જ રાજુભાઈ કહી રહ્યા છે. એટલે ઉડતું કોઈને લેવું ને લેવું હોય તો મને કંઈ પણ વાંધો નથી, એવું રાજુભાઈ કહી રહ્યા છે. અને આ બધી જ માહિતી આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મળી રહી છે, એટલે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં.